ગુજરાત આખું જળબંબાકાર વરસાદના બીજા રાઉન્ડમાં પણ ધોવાયું ગુજરાત. સંપર્ક વિહોણા થયા અનેક ગામમાં લોકો ભારે મુશ્કેલીમાં. ક્યાંક ને ક્યાંક સ્ટન્ટ કરવો પણ પડી શકે છે ભારે. આવું ન કરવા વિનંતી. તો ક્યાંક કોઈ ડૂબ્યા તો ક્યાંક કોઈને બચાવ્યા. વરસાદની તારાજીમાં સૌ કોઈ ડૂબ્યા અને અંતે મળ્યું વતનનું નાગરિકત્વ. તો વાઘેલા આપશે હવે રાજીનામું. તેમને આપ્યું રાજીનામું. સોનિયા ગાંધીને પહોંચાડાયું તેમનું રાજીનામું. તો ફરી એકવાર દંગલ ગર્લ ટીમ ઇન્ડિયા ખૂબ જ મૂળમાં અને ફરી એકવાર સારા પ્રદર્શન માટે તેઓ તૈયાર. ઇંગ્લેન્ડને પડકાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પર હજુ પણ ભારે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. જી હા, બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ ભેગી થઈ છે, જેને લઈને બે સિસ્ટમ ભેગી થતા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં બે રાઉન્ડ વરસાદના આવી ગયા છે અને ગુજરાતની ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતે જોયું કે વરસાદ અને પાણીનો કેવો પ્રકારનો કહેર હોય છે. ચોમાસાના ઘટાદાર વાદળો ગુજરાત પર સ્થિર બન્યા છે. એનો મતલબ સાફ છે કે હજુ પણ છેલ્લા 100 વર્ષમાં આવી જે સિસ્ટમ નથી બની એવી સિસ્ટમ બનતા ગુજરાતમાં ભારે સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાત પર હજુ પણ ભારે વરસાદનું સંકટ તોડાયું છે અને ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેનું કારણ ક્યાંક ને ક્યાંક બે સિસ્ટમ ભેગી થઈ તે છે. તો મંગળવાર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી શક્યતા છે, કારણ કે છેલ્લા 100 વર્ષમાં જે સિસ્ટમ નથી બની એવી કોઈ સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડી ઉપર. જનરલી ચોમાસાના જે વાદળો હોય છે તે ગુજરાત ઉપર એક્ઝેક્ટલી સ્થિર બની ગયા છે. ભારેથી અતિ ભારે વરસાદમાં અનેકો જગ્યાએ પાણી ભરાયા છે. ક્યાંક પૂરનું સંકટ પણ તોડાઈ રહ્યું છે. ક્યાંક ઘણા લોકો ફસાયા છે તો ક્યાંક કોઈને બચાવવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે એનડીઆરએફની ટીમ પણ સક્રિય રીતે ભાગ ભજવી રહી છે. તો હાલ અમારી સાથે જોડાયા છે વીટીવીના એસોસિએટ એડિટર હેમંત ગુલાણી. જે હેમંત, જણાવશો જે પ્રકારે ગુજરાતમાં વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે, ચોમાસાના કહેવાય કે ચોમાસાની શરૂઆતમાં જે રીતે ચારે બાજુ પાણી થયું છે, વરસાદના બે રાઉન્ડમાં હજુ પણ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં જે વાતાવરણ સર્જાયું છે, જે સિસ્ટમ ઉભી થઈ છે, શું કહેશો? આગળના સમયમાં હવામાન વિભાગનું શું કહેવું છે? જીગર, જે પ્રકારે સિસ્ટમ બની છે બંગાળની ખાડી અને ખાસ કરીને અરેબિયન સીમાં, એ નિષ્ણાતોના મતે છેલ્લા 50 થી 100 વર્ષમાં આવી કોઈ સિસ્ટમ બની નથી. શરૂઆતમાં ગુજરાત જે વરસાદનું સાક્ષી બન્યું ત્યારથી એ વાત હતી કે છેલ્લા 3-4 વર્ષના નબળા ચોમાસા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે, તો એક આનંદની લાગણી હતી. પરંતુ જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, જે તારણો આવી રહ્યા છે આગળના સમયમાં વરસાદી સિસ્ટમને લઈને, તે ખૂબ જ ચિંતા ઉપજાવનારા છે અને તંત્રએ પણ આ બાબતે વધારે અલર્ટ રહેવું પડશે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ જે બંને બાજુથી જે સિસ્ટમ બની છે અને તેના જે વાદળો છે તે ખૂબ જ ગહેરાઈથી ગુજરાત પર મંડાણા છે અને જેના કારણે એ લોક થઈ ગયેલી સિસ્ટમ છે, એટલે કે વાદળો સ્થિર થયા છે ગુજરાત પર. સેટેલાઇટ ઇમેજીસને પણ જો તમે તેનું વિશ્લેષણ કરો તો એ વાત ધ્યાનમાં આવી શકે કે છેલ્લા 12 કલાકમાં પણ એ વાદળોએ કોઈ મુવમેન્ટ કરી નથી, ચાહે રાજસ્થાન તરફ જવાની વાત હોય કે અરેબિયન સીમાં જવાની વાત હોય. તો ચોક્કસપણે એ ચિંતાનો વિષય છે ગુજરાત માટે અને મંગળવાર સુધી આ જે વરસાદની વ્યવસ્થા છે તે બની રહેવાની વાત છે. તો ચોક્કસપણે આ એક વધારે ચિંતા ઉપજાવે એવી વાત છે. હેમંત, જો વાદળો અહીંયા સ્થિર થઈ ગયા હોય ને 100 વર્ષમાં આવી સિસ્ટમ ન બની હોય એવી શક્યતા હોય તો ક્યાંક ને ક્યાંક પૂરની શક્યતા પણ વર્તાઈ શકે ખરા? અને જો હા, તો કયા વિસ્તારમાં, કયા શહેરોમાં? અત્યારે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે પણ માહિતી આવી રહી છે કે
મચ્છુમાં જે રીતે પાણી ઠલવાઈ રહ્યું છે અને તેનો જે આઉટફ્લો છે, એવી જ રીતે બનાસ નદીમાં પણ જે રીતે તેનો આઉટફ્લો છે અને ઇનફ્લો છે તેના પર તંત્ર નજર રાખી રહ્યું છે. તો હાલ તો ઘણા બધા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે જ. મોરબી અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે કેટલોક ભાગ છે તેમાં ખૂબ જ વધારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. હમણાં જ મુખ્યમંત્રીએ પણ તેનું આકાશી અવલોકન કર્યું અને વ્યવસ્થાને જાણવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસ ગુજરાતમાં જે પ્રકારે છેલ્લા 2 થી 3 દિવસમાં વરસાદ પડ્યો છે અને આગળના સમયમાં પણ મંગળવાર સુધીમાં જે સિસ્ટમ બની છે અને તે વરસવાના જે એંધાણ વર્તી રહ્યા છે, તો ચોક્કસપણે આ એક ચિંતાનું કારણ છે અને પૂરની સ્થિતિ હાલ તો આપણે ચોક્કસ કહી શકીએ. બિલકુલ હેમંત, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આ હતા વીટીવીના એસોસિએટ એડિટર હેમંત ગોલાણી, જેમની પાસેથી આપણે સમગ્ર ચિતાર જાણ્યો, પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી અને ચોમાસાના જે ઘટાદાર વાદળો જે રીતે ગુજરાત પર સ્થિર બન્યા છે, એટલે કે છેલ્લા 100 વર્ષમાં આવી કોઈ સિસ્ટમ બની નથી. બંગાળની ખાડી પર જે બે સિસ્ટમ ભેગી થઈ છે, જેને જોતા ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ ભેગી થઈ, જેના કારણે મંગળવાર સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. રાજ્ય પર સાંભળદાર વરસાદ ખાબકી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. કુદરત ક્યારે કોઈનું અહિત કરવા ઈચ્છતી નથી. આપણે જો સાવચેતી અને સાવધાની રાખીએ તો કુદરતી બળોનો ભોગ બનવાને બદલે તેને સારી રીતે માણી શકીએ છીએ. અને જો સાવધાની ન રાખીએ તો કંઈક એવું બની શકે છે જે બોટાદ અને દીવમાં બન્યું છે. જી હા, બોટાદમાં ભારે વરસાદને પગલે રાણપુરના દેવળિયા ગામના 2 યુવાનો પૂરમાં તણાયા હતા. સુરપાલ નદીમાં પાણી આવતા આ બંને યુવાનો જોવા ગયા હતા. આ દ્રશ્યોમાં તણાઈ રહેલા બંને યુવાનોને જોઈ શકાય છે કે જેઓ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કમનસીબે બંનેમાંથી એક યુવકનું તણાઈ જતા મોત થયું છે. તો ક્યારેક જીવના જોખમે સેલ્ફી લેવી પણ ક્યારેક ભારે પડી શકે તેમ છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા દીવમાં, કે જ્યાં દરિયા કિનારે જોખમી સેલ્ફી લેતા 4 લોકો તણાયા છે. આ 4 લોકો હાલ લાપતા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજા દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે 4 યુવાનો ભેગા થયા છે અને તેઓ સેલ્ફીની મોજ માણવાની કોશિશ કરી રહ્યા છે અને જાણે કે કુદરતને પડકાર આપતા હોય તેવું લાગે છે. આ તમામની વચ્ચે જે સાહસ કરી રહ્યા છે, સાહસ નહીં પરંતુ એક મૂર્ખામી સાબિત થાય છે અને પરિણામે પાણીનો ભોગ બનવું પડે છે. તો બોટાદના ભારે વરસાદને પગલે રાણપુરાના દેવળિયા ગામના 2 યુવાનો પૂરમાં તણાયા હતા. મળતી માહિતી પ્રમાણે સુખવાધર નદીમાં પાણી આવતા આ બંને યુવાનો જોવા મળ્યા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુખભાદર નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો, જેમાં બંને યુવાનો તણાયા હતા. આ દ્રશ્યોમાં તણાઈ રહેલા બંને યુવાનોને જોઈ શકાય છે કે જેઓ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. જોકે આ બંને યુવાનોમાંથી એક યુવાન બહાર નીકળવામાં સફળ રહે છે, જ્યારે એક યુવાન ડૂબી જાય છે. આ તંત્ર ડૂબેલા યુવાનના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો સેલ્ફી લેવી કોઈ ગુનો નથી કે કોઈ ખરાબ વાત પણ નથી, પરંતુ જીવના જોખમે સેલ્ફી લેવી ક્યારેક ભારે પડી શકે છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા દીવમાં, કે જ્યાં દરિયા કિનારે જોખમી સેલ્ફી લેતા 4 લોકો તણાયા છે અને આ 4 લોકો હાલ લાપતા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો જે પ્રકારે આ જીવલેણ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે, આ 4 યુવાનો ભેગા થયા છે અને આ 4 યુવાનો સેલ્ફીની મોજ માણવાની કોશિશ કરે છે, પરંતુ જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, વરસાદ ચાલુ છે અને દરિયાનો જે તોફાની મિજાજ જોવા મળી રહ્યો છે, ચોક્કસથી આવું ન કરવું જોઈએ, પરંતુ આખરે સેલ્ફીની મજા લેવા ગયેલા યુવાનો આખરે ડૂબ્યા હતા.
મોરબીના સમય ગેટ પાસે વાડી વિસ્તારમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. યુવાન પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવાનનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ 3 યુવાનો નાહવા ગયા હતા અને એકાએક પાણીમાં ડૂબી ગયા, જેમાં એક યુવાનનું કરુણ મોત થયું છે, જેના કારણે મૃતકના પરિવારજનો ગમગીન માહોલ છવાઈ ગયો છે. સુરતના ડુમસા દરિયામાં નાહવા પડેલી 2 કિશોરીઓનો આબાદ બચાવ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે પરિવારથી છૂટી પડેલી આ બંને કિશોરીઓ અમાસની ભરતીમાં નાહવા પડતા તણાઈ ગઈ હતી. જોકે સ્થાનિક યુવાનોએ બંને કિશોરીઓનો આબાદ બચાવ કર્યો હતો. પાટણના સાંતલપુર તાલુકાના વારાહી ગામે નદીના ધસમસતા વહેણ આપતા 2 વ્યક્તિ આ વહેણમાં તણાઈને ડૂબી ગયા. ડૂબેલા વ્યક્તિને બચાવવા જતા બચાવનાર પણ ધસમસતા વહેણ સામે ઝીલી શક્યો નહોતો. અંતે કમનસીબે તેનું પણ તણાઈ જતા મોત થયું હતું. હાલ બચાવ કામગીરી કરી રહેલા 50 જેટલા તરવૈયાઓએ તળાવમાં શોધખોળ હાથ ધરી છે. સાંતલપુરના વારાહી ગામે 2 વ્યક્તિ ડૂબ્યા છે. ડૂબેલા વ્યક્તિને બચાવવા જતા અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. 50 જેટલા તરવૈયાઓએ તળાવમાં શોધખોળ હાથ ધરી છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર કે જ્યાં એક બાજુ પાણી જ પાણી જોવા મળે છે. લોકો શું કામ આટલો તરવાનો અને વરસાદી પાણી અને આવા તળાવમાં તથા દરિયામાં નાહવાનો શોખ ધરાવે છે નથી સમજાતું, પરંતુ એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ ચિંતા જરૂર જતાવે છે. વરસાદને પગલે અનેક ગામો હાલ રાજ્યભરમાં ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા. છોટાઉદેપુરનું સંખેડાનું કંટેશ્વર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. દાદર નદીમાં ભારે પૂર આવતા કંટેશ્વર ગામની ફરતે કોતરમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે 700 લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. બીજી તરફ દાતા તાલુકાનું વંડુસણા ગામ પણ સરસ્વતી નદીમાં પૂર આવતા સંપર્ક વિહોણું થયું છે. અરવલ્લીની ગિરિયામાણી ઘેરાયેલા ગામમાં તંત્ર પણ મદદે પહોંચી શક્યું નથી. તો છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ભારે વરસાદ બાદ કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દાદર નદીમાં પૂર આવતા નદીના પાણી કંટેશ્વર ગામની ફરતે કોતરમાં ફરી વળ્યા, જેના કારણે ગામના 700 લોકોનો સંપર્ક તૂટી ગયો છે. ગામમાં ફસાયેલા લોકોનો જીવ અદ્ધર થઈ ગયો છે. તો બીજી તરફ મામલતદારે લોકોને પાણીમાં ન જવા માટે સૂચના આપી છે. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે દાતા તાલુકાના વંડુસણ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સરસ્વતી નદીમાં આવેલા ભારે પૂરના કારણે અને જંગલ વિસ્તારના વોકડાઓમાં ભારે પાણી આવતા વંડુસણા ગામ સાથે સંપર્ક સાધી શકાતો નથી. આ ગામ અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું ગામ છે, જેથી તંત્ર પણ મદદે પહોંચી શકતું નથી. માળિયા તાલુકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ હતી. અનેક લોકોના રેસ્ક્યુ કરી જીવ પણ બચાવાયા હતા. ત્યારે વરસાદી તારાજી બાદ માળિયાના હંડિયાસરમાં લોકોની સમસ્યા અંગે નિરીક્ષણ કરવા માટે વીટીવીની ટીમ પહોંચી હતી. હંડિયાસર ગામમાં તારાજીના કારણે સ્થાનિકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. અનાજ સહિતની ઘરવખરી પલળી જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેતરો ધોવાઈ જતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે નિરાશાનો માહોલ ફેલાયો છે. જોકે તંત્ર દ્વારા પાણી ઓસરતાની સાથે જ આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ગળાડૂબ પાણી ભરાયા છે. કાંકરેજના સમનવા ગામમાં અંડરપાસમાં ભરાયેલા પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. અહીં ગ્રામજનો દૂધ ભરવા માટે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા. તે સમયે ટ્રેક્ટર પણ અંડરપાસમાં અટવાઈ પડ્યું હતું. તો બીજી તરફ બનાસકાંઠાના અનેક ગામડાઓમાં તળાવ ઓવરફ્લો થતા ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થતા બંને કાંઠે વહેતી થઈ હતી. તો સુંદા માતા મંદિરની આસપાસ ધોધમાર વરસાદ થતા સાગી નદીમાં નવા નીર આવ્યા હતા. તો
સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાની સેઈ નદી બે કાંઠે વહેવા લાગી છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. લોકોને સાવચેત રહેવા માટે આદેશ અપાયા છે, તો તંત્રએ પણ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં વરસાદે ભારે તબાહી સર્જી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા આવેલ ઓરસંગ નદી પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી હતી. જ્યારે સંખેડાના જુજવા ખાતે ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલ આડબંધ પણ ઉપરવાસમાં ભારે વરસાદથી છલકાઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તો રાજ્યવ્યાપી વરસાદને પગલે પાવાગઢમાં ભારે વરસાદ થયો હતો. પાવાગઢમાં વરસાદ થતા હેઠવાસના વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. હાલ વિશ્વામિત્રી નદી 16 ફૂટના લેવલે વહી રહી છે. સાબરકાંઠામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓની શોભા વધારતી હણવાવ નદીમાં પણ નવા નીરનું આગમન થયું છે. સાથે જ વિજયનગરના પોળોમાં આવેલા હરણાવ ડેમમાં પણ 500 ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે શરૂ, જેના કારણે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદને પગલે ક્યાંક કોઝવે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. તો યાત્રાધામ ડાકોરનું સુપ્રસિદ્ધ ગોમતી તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું છે, જેના કારણે ગોમતી તળાવની સામેની બાજુ આવેલા રણછોડપુર ગામમાં કારે પાણી ભરાયું હતું, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તળાવનું પાણી ગામના મોટાભાગના ખેતરોમાં પણ ફરી વળ્યું, જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા સાંબેલાધાર વરસી રહ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં પડ્યો છે, પરંતુ આ ઓછા વરસાદે વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક સોસાયટીઓમાં બેટ જેવા હાલ થયા છે. સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં પડ્યો છે, પરંતુ ઓછો વરસાદ વડોદરા શહેર માટે પારાવાર સમસ્યા લાવ્યો છે. માત્ર 4 ઇંચ વરસાદે શહેરને ઢમઢોળી નાખ્યું છે. શહેરના સયાજીપુર વિસ્તારમાં આવેલી સંતોષીનગર, શિવસાગરનગર અને સત્યનારાયણ સોસાયટીના 75 જેટલા મકાન વરસાદના પાણીમાં ઘૂસી ગયા, જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘર વખરી પલળી ગઈ છે, તો ખાવા માટેનો સામાન પણ પાણીમાં ભીંજાઈ ગયો છે. દ્રશ્યોમાં દેખાય છે કે ઘરમાં ચારે બાજુ પાણી જ પાણી છે. ઘરનો સર સામાન ખાટલા પલંગ પર મૂકેલો છે. બાળકોને પલંગ પર બેસાડેલા છે. ઘરના લોકો છેલ્લા 2 દિવસથી આવી મુશ્કેલી ભરી જિંદગી વિતાવી રહ્યા છે. કાલથી પાણીમાં જ છે. કાલનું પાણી ઘરમાં ભરાઈ ગયું છે બધું. શું કર્યું? જમવાનું ખાવાનું તેવું જ વારી છોકરાને કઈથી રાંધીને ખવડાવવાનું? પાણી અંદર ભરાઈ જાય છે તો પછી નિકાલ નથી પાણીનો. કઈ પાણીનો શું નિકાલ છે? આ પાણીનો નિકાલ આટલું બધું પાણી ભરાયેલું છે તો પછી કેવી રીતના? 2 જણ થઈ ગયા, પાણી ભરાય છે એવું, પણ છોકરાને અમે લોકો પલંગ પર ખવાડી દઈએ, અમે લોકો ખુરશી પર બેઠા રહીએ. હવે પાણી ખાવા કઈ રીતે કરે? એટલું પાણી ભરાઈ જાય તો પછી જમવાનું કઈ રીતે બનાવીએ? એટલે તંત્રમાંથી કોઈ આવ્યું? કોઈ નહીં જાય જોવા માટે. કોઈને પૂછ્યું કે ભાઈ પાણી ભરે કે નહીં ભરતો, એવું કોઈ નહીં પૂછ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અનેક રજૂઆતો કરી છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ સોશિયલ મીડિયા પર સબ સલામત હોવાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ વડોદરાની આ 3 સોસાયટીની હાલત જોતા લાગી રહ્યું છે કે અધિકારીઓ માત્ર ખોટા દાવા જ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 2 દિવસથી આવી પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી કે નેતા ફરક્યા પણ નથી. અને આ ઘણા સમયથી લગભગ દર ચોમાસે આ પરિસ્થિતિ આ રીતે બની રહે છે. અમારે આ રીતે જ જીવવાનું, આનું કોઈ નિરાકરણ નથી કે કોઈ આનું સોલ્યુશન નથી કે કોઈ અમારા તરફ દેખતું બી નથી કે કોઈ ભાળતું બી નથી.
કોઈ આ બાજુ ફરકતું બી નથી આવા ટાઈમ પર કે આ લોકો જીવે છે, મરી ગયા છે, ખાય છે, પીવે છે, શું કરે છે, કેવી એમની પોઝિશન છે, શું પરિસ્થિતિ છે, પાણી કેવી રીતે ભરતા છે, આની અંદર જમવાનું કેવી રીતે ખાતા છે, બસ કોઈને કઈ પડેલી નથી. ટૂંકમાં આ વિસ્તાર એકદમ પેલો અછૂત જેવો વિસ્તાર થઈ ગયેલો છે. આ બાજુ કોઈ ફરકતું નથી, નથી કોર્પોરેટર ફરકતા કે નથી કોઈ સંસદ સભ્ય કે કોઈ ધારાસભ્ય બી નથી ફરકતું. વડોદરા શહેરનો કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યો છે, પરંતુ માત્ર 4 ઇંચ વરસાદ પડતા શહેરની આ સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ મોરચે નિષ્ફળ ગયું છે. સ્માર્ટ સિટી તો જ્યારે બને ત્યારે બને, પણ હાલ તો એક સારું અને રહેવા લાયક શહેર બને તોય ઘણું છે. સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી જાગે અને અમારી બેટ સમાન સોસાયટીઓમાંથી પાણીનો સત્વરે નિકાલ કરે તથા અમને આ પારાવાર મુશ્કેલીમાંથી બહાર કાઢે. કેમેરામેન સિદ્ધાર્થ ખેર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. મોરબીમાં હાઈવે અને રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે. શિકાર વર્ષાથી રાજ્યના અનેક જળાશયો છલકાયા છે, તો પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. શું છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. મોરબી જિલ્લામાં થયેલા અનરાધાર વરસાદના કારણે મોરબી માણિયા હાઈવેને ભારે નુકસાન પહોંચ્યું છે. મોરબી મિયાણા હાઈવે અડધો કિલોમીટર સુધીનો માર્ગ તૂટી ગયો છે. એક તરફનો સંપૂર્ણ માર્ગ પાણીના વહેણમાં ધોવાઈ જતા માણિયા કચ્છ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો આ તરફ મોરબીના માણિયા મિયાણામાં ભારે વરસાદના કારણે પાણીના વહેણમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. 2 થી 4 કિલોમીટર સુધી રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રેલવે તંત્ર દ્વારા ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં મેઘતાંડવથી વલ્લભીપુરમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ગામ પાસેથી પસાર થતી નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. તો આ તરફ બોટાદના ગઢડા તાલુકામાં આવેલો ઘેલા સોમનાથ ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં ફસાયેલી 2 જિંદગીને NDRFની ટીમ બચાવી લીધી હતી. ભોગાવો નદીના પૂરમાં એક ખેતરમાં દંપતી છેલ્લા 24 કલાકથી ફસાયું હતું. NDRFની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને નદીના પ્રવાહ વચ્ચે ફસાયેલા દંપતીને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતીને અને લોકોને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. પંચમહાલ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદના કારણે હડફ ડેમમાં નવા નીરની આવક થતા હડફ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ છે. ડેમમાંથી 15,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી ગાંડી તૂર બનીને વહી રહી હતી. આ તરફ પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. પાટણના રાંધનપુરમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાટણનું કમાલપુર ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, તો રાધનપુર માર્કેટમાં ઢીચણસમા પાણી ભરાતા ધંધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે ડીસાના વરણોડા, ડામા, નાણી, શેરપુરા, ગુગળ, ટેટોડા અને પેછડાલમાં ગામના તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા. તળાવો ઓવરફ્લો થતા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગામડાઓમાં ઢીચણસમા પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે. બનાસ નદીમાં નવા નીરની આવક થતા નદી બંને કાંઠે વહી રહી છે. તો ઇકબાલગઢમાં આસપાસના ખેતરોમાં નદીના પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ સુંદા માતાની પહાડીઓમાં થયેલા ભારે વરસાદ બાદ સાગી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. તો આ તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે માઉન્ટ આબુ પરના ઝરણાઓ સજીવન થયા છે. ઠેર ઠેર ઝરણાઓ ખરખર વહી રહ્યા છે. તો નક્કી લેકમાં પણ નવા નીરની આવક થઈ છે. વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુની મજા માણવા માટે પહોંચી રહ્યા છે. રાજ્યના 33 જિલ્લાઓના 240 તાલુકાઓમાં વરસાદ થયો છે. રાજ્યમાં કુલ 56% વધુ વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના કલોલમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.